શું છે સૂર્યના સાત ઘોડાનું રહસ્ય? ભગવાન સૂર્યદેવ સાત ઘોડાના રથ પર સવાર છે. આ સાત ઘોડા શું છે અને તેમનું શું મહત્વ છે? આ અંગે અલગ અલગ પુરાણોમાં અનેક મંતવ્યો આપવામાં આવ્યા છે. કુર્મ પુરાણ મુજબ સૂર્ય ભગવાન તમામ ગ્રહોના રાજા છે અને તેમના રથને લગાડવામાં આવેલા સાત ઘોડા વિવિધ ગ્રહોને ઊર્જા પ્રદાન કરે છે. આ ઘોડાઓને રશ્મિઓ કહેવામાં આવે છે. એટલે કે સૂર્યના સાત કિરણો છે જે વિવિધ ગ્રહોને ઊર્જા અને ઉષ્મા પ્રદાન કરે છે. વાયુ પુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સૂર્યના સાત કિરણો ગ્રહો અને રત્નોને પોષણ આપે છે. આ સાત કિરણો સુષુમ્ના, હરિકેશ, વિશ્વકર્મા, વિશ્વશ્રવ, સંયદવસુ, અર્વાગવસુ અને સ્વરાટ છે. આમાંથી પ્રથમ સુષુમ્ના નામના કિરણોમાંથી સૂર્ય પોતે ઊર્જા મેળવે છે. આ કિરણને કારણે જ સૂર્ય ઊર્જાનો અખૂટ સ્ત્રોત છે. આ મૂર્તિને ઘરમાં સ્થાપિત કરવાથી આત્મવિશ્વાસ વધે છે, જેના કારણે પરિવારના સભ્યોની પ્રગતિ થાય છે. ઘરમાં કોઈપણ પ્રકારનો વાસ્તુ દોષ નથી હોતો. આ ઉપરાંત ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે છે.